પોટર અને પારસ પથ્થર. અધ્યાય 5. છૂમંતર ગલી. બીજા દિવસે સવારે હેરી જલ્દી જાગી ગયો. તેને ખબર હતી કે સવાર થઈ ગઈ છે, તો પણ તેણે પોતાની આંખ ખોલી નહીં. હું એક સપનું જોઈ રહ્યો હતો, તેણે પોતાની જાતને સમજાવતા કહ્યું. મેં સપનામાં જોયું કે હેગ્રીડ નામનો એક કદાવર માણસ આવ્યો અને તેણે મને એવું કહ્યું કે હું જાદુગરોની સ્કૂલમાં ભણવા જઈ રહ્યો છું, પણ જ્યારે હું મારી આંખો ઉગાડીશ તો હું મારા ઘરના કબાટમાં હોઈશ. અચાનક એવો અવાજ આવવા લાગ્યો જાણે કોઈ ખખડાવી રહ્યું હોય, અને આ પેટુની આંટી દરવાજો ખખડાવી રહ્યા છે. હેરીએ વિચાર્યું. તેના મગજમાં વિચારો ચાલી રહ્યા હતા, તેમ છતાં તેણે પોતાની આંખો ખોલી નહીં. કેટલું સરસ સપનું હતું. ઠીક છે, હેરી બબડ્યો. ઉઠું છું. તે ઉઠીને બેસી ગયો અને હેગ્રીડનો ભારી ભરખમ કોટ તેના ઉપરથી સરી પડ્યો. ઝૂંપડી સૂરજના પ્રકાશથી ભરેલી હતી. તોફાન શાંત થઈ ચૂક્યું હતું અને સોફા ઉપર હેગ્રીડ સૂઈ રહ્યો હતો. એક ઘુવડ પોતાના પંજાથી બારી ઉપર ઠકઠક કરી રહ્યું હતું. તેની ચાંચમાં એક સમાચાર પત્ર દબાયેલું હતું. હેરી ઉઠીને બેસી ગયો. તે એટલો ખુશ હતો જાણે તેની અંદર કોઈ ફુગ્ગો ફૂલી રહ્યો હોય. તે બારી પાસે ગયો અને ઝડપથી બારી ખોલી નાખી. ઘુવડ ઉડીને અંદર આવ્યું અને તેણે સમાચાર પત્રને હેગ્રીડ ઉપર નાખી દીધું, પરંતુ હેગ્રીડ ઉઠ્યો નહીં. ઘુવડ ઓરડામાં ચક્રાવો લઈને હેગ્રીડના કોટ ઉપર તરાપ મારવા લાગ્યું. એવું ના કર. હેરીએ ઘુવડને ત્યાંથી બગાડી મૂકવાનો પ્રયત્ન કર્યો, પણ ઘુવડે ઝડપથી તેના પર ચાંચ મારી અને ફરીથી કોટ ઉપર હુમલો કરવા લાગ્યું. હેગ્રીડ! હેરીએ મોટેથી બૂમ પાડી. એક ઘુવડ છે. તેને પૈસા આપી દે. હેગ્રીડ સુતા સુતા જ બબડ્યો. શું? તે સમાચાર પત્ર પહોંચાડવાના બદલામાં પૈસા માંગે છે. ગજવામાં જો. હેગ્રીડના કોટમાં તો જાણે ગજવાઓ સિવાય બીજું કંઈ હતું જ નહીં. ચાવીઓનો ગુચ્છો, કીટકનાશક દવાઓ, દોરીના બંડલ, ચોકલેટ કેન્ડી, ચાની પડીકીઓ. છેવટે હેરીએ મુઠ્ઠી ભરીને અલગ જ દેખાતા સિક્કાઓ બહાર કાઢ્યા. તેને 5 નટ આપી દે. હેગ્રીડે ઊંઘમાં જ કહ્યું. નટ? કાસાના નાના સિક્કા. હેરીએ કાસાના 5 સિક્કા ગણ્યા એટલે ઘુવરે પોતાનો એક પગ આગળ કર્યો કે જેથી હેરી એ સિક્કાઓને ચામડાની એક નાની થેલીમાં મૂકી શકે, જે આગળ કરેલા પગમાં બાંધેલી હતી. એ પછી તે ખુલ્લી બારીમાંથી બહાર ઉડી ગયું. હેગ્રીડ મોટા અવાજ સાથે બગાસું ખાવા લાગ્યો અને આરસ મરડવા લાગ્યો. આપણે ઉતાવળ કરીએ તો સારું હેરી. આજે ઘણા કામો કરવાના છે. લંડન જવાનું છે અને તારી સ્કૂલનો સામાન ખરીદવાનો છે. હેરી જાદુગરોના સિક્કાઓને ફેરવી ફેરવીને ધ્યાનથી જોઈ રહ્યો હતો. ત્યારે જ તેના મનમાં એક એવો વિચાર આવ્યો જેનાથી તેના મનમાં ફૂલી રહેલા ફુગ્ગામાંથી બધી હવા બહાર નીકળી ગઈ. હેગ્રીડ! શું? પોતાના વજનદાર બૂટ પહેરતા હેગ્રીડ બોલ્યો. મારી પાસે પૈસા તો છે જ નહીં, અને તમે વર્નોન અંકલની વાતો તો ગઈ રાતે જ સાંભળી લીધી છે. તેઓ મને હોગવર્ટ્સ જવા અને જાદુ શીખવા માટે એક પણ પૈસો આપવાના નથી. એ વાતની ચિંતા કરવાની જરૂર નથી. હેગ્રીડે માથું ખંજવાળતા કહ્યું. તે એવું કઈ રીતે વિચારી લીધું કે તારા માતા પિતા તારા માટે કંઈ પણ મૂકવા વગર જ ગયા હશે? પણ એમનું ઘર તો ભાંગી ગયું હતું. તેઓ પોતાની મિલકત ઘરમાં નહોતા રાખતા. ના, આપણે પહેલા ગ્રીનગોટ જશું, જાદુગરોના બેંકમાં. લે, એક કબાબ ખાઈ લે. ઠંડા હોવા છતાં પણ તે સ્વાદિષ્ટ જ હશે, અને તારા જન્મદિવસના કેકને ખાવામાં પણ કોઈ વાંધો નથી. જાદુગરોની પણ બેંક હોય છે? માત્ર એક જ છે, ગ્રીનગોટ, જેને પિશાચ લોકો ચલાવે છે. જે કબાબને હેરી પકડીને બેઠો હતો તે તેના હાથમાંથી છૂટી ગયું. પિશાચ? હા, અને હું તને કહું છું કે તેને લૂંટવાનો પ્રયત્ન કરવા વાળો કોઈ પાગલ જ હોઈ શકે છે. ક્યારેય પણ પિશાચો સાથે મગજમારી કરવું નહીં હેરી. કોઈ પણ વસ્તુને છુપાવી રાખવા માટે ગ્રીનગોટ સૌથી સુરક્ષિત જગ્યા છે, માત્ર હોગવર્ટ્સને છોડીને. હકીકતમાં મારે ગ્રીનગોટમાં એમ પણ જવાનું જ હતું, ડમ્બલડોરના કામ માટે, હોગવર્ટ્સના કામથી. હેગ્રીડે પોતાની છાતી ગર્વથી ફૂલાવી લીધી. તેઓ મોટાભાગે મહત્વના કામો મારી પાસે જ કરાવે છે. તને લાવવો, ગ્રીનગોટમાંથી સામાન લઈ આવવો. તેઓ જાણે છે કે મારા ઉપર ભરોસો કરી શકે છે. બધી વસ્તુઓ લઈ લીધી તો ચાલ જઈએ. હેરી હેગ્રીડની પાછળ પાછળ ટેકરી ઉપર આવી ગયો. આજે આકાશ એકદમ સાફ હતું અને સમુદ્રનું પાણી સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યું હતું. વર્નોન અંકલ જે હોડીને લાવ્યા હતા તે હજી પણ ત્યાં જ હતી, જો કે તેમાં તોફાનના કારણે પાણી ભરાઈ ગયું હતું. તમે અહીં કઈ રીતે આવ્યા હતા? હેરીએ પૂછ્યું, કેમ કે બીજી હોડી ક્યાંય પણ દેખાતી ન હતી. ઉડીને, હેગ્રીડે કહ્યું. ઉડીને? હા,
પણ હવે આપણે આ હોડીમાં જશું. હવે તને લઈ લીધો છે તો મારે જાદુ કરવાની જરૂર નથી. હેરી હજી પણ હેગ્રીડને ધારીને જોઈ રહ્યો હતો અને કલ્પના કરી રહ્યો હતો કે ઉડતી વખતે હેગ્રીડ કેવો દેખાતો હશે. મને હોડી ચલાવવામાં શરમ આવે છે. હેગ્રીડે હેરીને ત્રાંસી નજરે જોતા કહ્યું, શું હું હોડીને થોડીક ઝડપી કરું તો આપણે જલ્દી પહોંચી જઈશું. પણ એક શરતે કે આ વાત સ્કૂલે જઈને કોઈને કરીશ નહીં. કોઈને કહીશ નહીં? હેરીએ કહ્યું, કેમ કે તે જાદુના બીજા કરતબ જોવા માટે ઉત્સુક હતો. હેગ્રીડે પોતાની ગુલાબી છત્રી બહાર કાઢી. તેને હોડીના કિનારા ઉપર 2 વખત ઠોકી કે તરત જ હોડી કિનારા તરફ ઝડપથી આગળ વધી. ગ્રીનગોટને લૂંટવાનો પ્રયત્ન કોઈ પાગલ જ કેમ કરી શકે? હેરીએ પૂછ્યું. જાદુ અને મંત્ર છે. આટલું બોલીને તે સમાચાર પત્ર વાંચવા લાગ્યો. લોકો તો ત્યાં સુધી કહે છે કે મૂલ્યવાન તિજોરીઓની સુરક્ષા માટે ત્યાં ડ્રેગન પણ છે અને ત્યાં રસ્તો શોધવો પણ ક્યાં સહેલો છે. ગ્રીન ગોટ લંડનમાં સેંકડો ફૂટ નીચે છે, અંડરગ્રાઉન્ડ કરતા પણ નીચે. જો તમારા હાથમાં કંઈ આવી પણ જાય તો પણ તમે બહાર નીકળવાના પ્રયત્નમાં જ વધી જશો. જ્યારે હેગ્રીડ સમાચાર પત્ર દૈનિક જાદુગર વાંચી રહ્યો હતો તો હેરી બેઠો બેઠો એ વિશે વિચારવા લાગ્યો. હેરી વર્નોન અંકલ પાસેથી શીખ્યો હતો કે જ્યારે કોઈ સમાચાર પત્ર વાંચતું હોય તો તેમને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં, પરંતુ ચૂપ બેસી રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. તેના જીવનમાં એક સાથે આટલા બધા સવાલો ક્યારેય મનમાં આવ્યા નહોતા. જાદુ મંત્રાલય હંમેશાની જેમ ગડબડ કરી રહ્યું છે. હેગ્રીડે પાનું ફેરવતા કહ્યું. શું જાદુનું પણ મંત્રાલય હોય છે? હેરી પોતાને રોકી શકે તે પહેલા જ તેનાથી બોલી જવાયું. હા, હેગ્રીડે કહ્યું. બધા ઈચ્છતા હતા કે ડમ્બલડોર મંત્રી બની જાય, પણ તેઓ હોગવર્ટ્સ છોડવા તૈયાર જ ન હતા. એટલે ગાર્ડા કોર્નેલિયસ ફજને મંત્રી બનાવી દેવામાં આવ્યા. તેના જેવો બબૂચક બીજો કોઈ મળશે નહીં. તે દરરોજ ડમ્બલડોર પાસે ગુવળોની ફોજ મોકલી આપે છે તેમની સલાહ લેવા માટે. તો જાદુ મંત્રાલય શું કામ કરે છે? તેમનું મુખ્ય કામ એ છે કે મગલોને ખબર ન પડે કે દેશમાં જાદુગર સમુદાય પણ રહે છે. કેમ? કેમ? હે ભગવાન હેરી, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની સમસ્યાનું સમાધાન જાદુથી થઈ જાય. ના ના, આ પણ એ બધાથી દૂર જ બરાબર છે. એ સમયે તેમની હોડી બંદરની દિવાલ સાથે ધીમેથી અથડાઈ. હેગ્રીડે સમાચાર પત્ર બંધ કર્યું. તેઓ પથ્થરના પગથિયે ચડીને ઉપર રસ્તા ઉપર પહોંચી ગયા. જ્યારે તેઓ નાનકડી શેરીમાં સ્ટેશન જવા તરફ આગળ વધ્યા તો આજુબાજુમાંથી પસાર થતા લોકો તેમને ધારી ધારીને જોવા લાગ્યા. હેરી જાણતો હતો કે તેમાં એ લોકોનો કોઈ વાંક ન હતો, કારણ કે હેગ્રીડ સામાન્ય માણસ કરતાં 2 ગણો મોટો હતો અને પાર્કિંગ મીટર જેવી સામાન્ય વસ્તુઓને જોઈને એ તરફ ઈશારો કરીને મોટેથી બૂમો પાડી રહ્યો હતો. જો હેરી, આ તરફ જો. આ મગલોના મગજમાં પણ કેવા કેવા વિચારો આવે છે. હેગ્રીડ, હેરીએ હાંફતા હાંફતા કહ્યું, કારણ કે હેગ્રીડ સાથે ચાલવા માટે તેને લગભગ દોડવું પડતું હતું. શું ખરેખર ગ્રીનગોટમાં ડ્રેગન છે? મેં તો એવું જ સાંભળ્યું છે. હેગ્રીડે કહ્યું. સાચું કહું તો હું પણ ડ્રેગન પાડવા માંગુ છું. તમે ડ્રેગન પાડવા માંગો છો? નાનપણથી જ મારી આ ઈચ્છા છે. લે, આપણે આવી પણ ગયા. એ લોકો સ્ટેશન પહોંચી ગયા હતા. 5 મિનિટ પછી એક ટ્રેન લંડન જવા તૈયાર જ હતી. હેગ્રીડને મગલુઓના પૈસાની સમજ ન હતી, એટલે તેણે હેરીને પૈસા આપી દીધા, જેથી કરી તે એ લોકો માટે ટિકિટ ખરીદી શકે. ટ્રેનમાં લોકો તેમની તરફ વધારે ધ્યાનથી જોઈ રહ્યા હતા. હેગ્રીડ 2 સીટ ઉપર બેઠો હતો અને પીળા ગોળ તંબુ જેવા કાપડ ઉપર ભરતકામ કરી રહ્યો હતો. તારી પાસે તારી ચિઠ્ઠી તો છે ને? તેણે છેડા ગણતા કહ્યું. હેરીએ કવરને બહાર કાઢ્યું. સરસ, હેગ્રીડે કહ્યું. આમાં એક દરેક વસ્તુ લખેલી છે જેની તને જરૂર છે. હેરીએ કાગળના બીજા ભાગને જોયું, જેને તેણે ગઈ રાતે ખોલ્યો પણ ન હતો. એમાં લખેલું હતું, હોગવર્ટ્સ જાદુગરી અને તંત્ર વિદ્યાલય, યુનિફોર્મ. પ્રથમ વર્ષના બાળકોને નીચે મુજબની વસ્તુઓની જરૂર પડશે. 1. 3 જોડી કામ કરવાના સાદા જબ્બા, કાળા રંગના. 2. એક સાદી અણીદાર ટોપી, કાળી, દિવસના વપરાશ માટે. 3. એક જોડી હાથ મોજા, ડ્રેગનના ચામડાના કે તેને મળતા બીજા કોઈ. 4. એક જબ્બો શિયાળામાં પહેરવા માટે, કાળા રંગનો, સફેદ દોરીવાળો. ધ્યાન રાખો કે દરેક વિદ્યાર્થીના કપડા ઉપર તેના નામની તકતી લગાવેલી હોવી જરૂરી છે. અભ્યાસક્રમના પુસ્તકો. દરેક વિદ્યાર્થીઓએ નીચે આપેલ પુસ્તકોની એક પ્રતિ લાવવી જરૂરી છે. 1. મંત્રોનું પ્રારંભિક અધ્યયન ભાગ 1, મિરાન્ડા ગોશોક. 2. જાદુઈ ઇતિહાસ, બથિલ્ડા બેકશોટ.
3. જાદુ શીખો એડલ્બર્ટ વેફલિંગ. 4. રૂપ પરિવર્તન માર્ગદર્શિકા ભાગ 1 એમરિક સ્વિચ. 5. 1000 જડીબુટ્ટી અને ઔષધિઓ ફિલિડા સ્પોર. 6. જાદુઈ દ્રવ્ય આર્સેનિયસ જીગર. 7. જાદુઈ પ્રાણીઓ અને તેમના રહેઠાણ ન્યૂટ્સ કમાન્ડર. 8. ગુપ્ત વિદ્યા સામે આત્મરક્ષા ક્વિન્ટન ટ્રિમ્બલ. અન્ય સામગ્રી 1. જાદુઈ લાકડી. 2. એક કડાઈ જસતની સાઈઝ 2. 3. એક જોડી કાચ કે સ્ફટિકની નાની શીશી. 4. એક દૂરબીન. 5. એક જોડી પિત્તળના ત્રાજવા. વિદ્યાર્થી પોતાની સાથે ઘુવડ અથવા બિલાડી અથવા દેડકો પણ લાવી શકે છે. વિદ્યાર્થીના માતા પિતાએ એ વાતનું ધ્યાન રાખે કે પ્રથમ વર્ષના બાળકોને જાદુઈ ઝાડુ લાવવાની સખત મનાઈ છે. શું આ બધું આપણને લંડનમાં મળી રહેશે? હેરીએ આશ્ચર્યથી પૂછ્યું. હા, પણ તમને સાચી જગ્યા ખબર હોવી જોઈએ. હેગ્રીડે કહ્યું. હેરી પહેલા લંડન ક્યારેય નહોતો ગયો. જો કે હેગ્રીડને ખબર હતી કે ક્યાં જવાનું છે, પણ સ્વાભાવિક રીતે જ તેને સામાન્ય રીતે અવરજવર કરવાની આદત ન હતી. તે પ્લેટફોર્મ ઉપર ટિકિટ બારી પાસે ફસાઈ ગયો અને ધમાલ કરવા લાગ્યો કે મગલુઓની સીટ ખૂબ જ નાની છે અને ટ્રેન એકદમ ધીમે ચાલે છે. મને તો એ નથી સમજાતું કે મગલોનું કામ જાદુ વગર કઈ રીતે ચાલે છે. આવું તેણે એક તૂટેલી ઓટોમેટિક દાદર ઉપરથી પસાર થતી વખતે કહ્યું. આ દાદર એ લોકોને ભીડથી ભરેલા એક રસ્તા ઉપર લઈ આવ્યો, જેની બંને બાજુએ દુકાનોની હારમાળા હતી. હેગ્રીડ એટલો લાંબો અને ઊંચો હતો કે ભીડ તેને જોઈને જ આગી ખસી જતી હતી. હેરીએ તો માત્ર તેની પાછળ પાછળ ચાલવાનું હતું. એ લોકો પુસ્તકોની દુકાન, મ્યુઝિક સ્ટોર, નાસ્તાઘર અને સિનેમાઘર પાસેથી પસાર થયા. એક પણ દુકાન એવી દેખાતી ન હતી કે તેને જોઈને એવું લાગે કે અહીં જાદુઈ લાકડી મળતી હશે. આ એક સામાન્ય લોકોથી ભરેલો સામાન્ય રસ્તો હતો. શું ખરેખર જાદુગરોનું અઢળક સોનું ખૂબ ઊંડે દટાયેલું હશે? શું ખરેખર કોઈ એવી દુકાન પણ હશે કે જ્યાં મંત્રોના પુસ્તકો કે જાદુઈ ઝાડુ મળતી હશે? શું ડર્સલી પરિવારે તેની સાથે કોઈ હાસ્યાસ્પદ મશ્કરી તો નથી કરીને? જો હેરી એ વાત જાણતો ન હોત કે ડર્સલી પરિવારને મજાક કરવાની આદત નથી, તો એ જરૂર એવું માની લેત. જો કે હેગ્રીડે જે પણ કંઈ કહ્યું તે કલ્પનાની બહારની વાત હતી, તેમ છતાં હેરીને તેના ઉપર ભરોસો હતો. હેગ્રીડે અટકતા કહ્યું. આ આવી ગઈ ઝડતી કડાઈ. આ એક પ્રખ્યાત જગ્યા છે. ઝરતી કડાઈ એક નાનકડી અને ગંદી દારૂની દુકાન હતી. જો હેગ્રીડે એ તરફ ઇશારો ન કર્યો હોત તો હેરી એને કદાચ જ જોઈ શકે તેમ હતું. સામેથી પસાર થતા લોકોની નજર ભાગ્યે જે તરફ જતી હતી. એ લોકોની નજર આ તરફની પુસ્તકોની દુકાનથી બીજી તરફ આવેલા રેકોર્ડરની દુકાન તરફ સીધી જ જતી હતી. હવે હેરીને એવું લાગી રહ્યું હતું માત્ર હેરી અને હેગ્રીડને જ આ દુકાન દેખાતી હતી. એ પહેલા કે તે આ વિશે કંઈ કહી શકે, હેગ્રીડ તેને અંદરની તરફ ખેંચી લઈ ગયો. પ્રખ્યાત જગ્યાની સરખામણીએ અહીં વધારે પડતું અંધારું અને ગંદકી હતી. કેટલીક આધેડ ઉંમરની મહિલાઓ એક ખૂણામાં બેસીને શેરી પી રહી હતી. તેમનામાંની એક મહિલા તમાકુથી ભરેલો લાંબો પાઇપ પી રહી હતી. ઊંચી ટોપી પહેરેલ એક ઠીંગણો માણસ વૃદ્ધ મેનેજર સાથે વાતો કરી રહ્યો હતો, જે ટકલો હતો અને તેનું મોં સુકાયેલા અખરોટ જેવું હતું. જેવા એ લોકો અંદર દાખલ થયા કે તરત જ શાંતિ છવાઈ ગઈ. એવું લાગતું હતું કે જાણે બધા જ હેગ્રીડને ઓળખતા હતા. તે લોકોએ એની તરફ જોઈને હાથ હલાવ્યો અને સ્મિત કર્યું. મેનેજરે ગ્લાસની તરફ હાથ લંબાવતા પૂછ્યું. હેગ્રીડ, હંમેશા વાળું જ બનાવું ને? અત્યારે નહીં ટોમ, હું હોગવર્ટ્સના કામથી આવ્યો છું. હેગ્રીડે હેરીના ખંભા ઉપર હાથ મૂકતા કહ્યું, જેના વજનથી હેરી ઘૂંટણથી વાંકો વળી ગયો. હે ભગવાન! મેનેજરે હેરીની તરફ જોતા કહ્યું. શું આ હકીકત છે? ઝડતી કડાઈ અચાનક એકદમ શાંત થઈ ગઈ. આ તો ગજબ થઈ ગયો. વૃદ્ધ મેનેજર બોલી ઉઠ્યો. હેરી પોટર, કેટલી આનંદની વાત છે. તે ટેબલની પાછળથી ઝડપથી નીકળીને બહાર આવ્યો. હેરી તરફ જાણે દોડ લગાવી. તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. તેની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. આપણી દુનિયામાં તારું સ્વાગત છે હેરી, સ્વાગત છે. હેરીને એ સમજાતું ન હતું કે શું કહેવું. બધાની નજર એની તરફ જ હતી. પાઇપ પીવાવાળી મહિલા પાઇપ ખેંચી રહી હતી, પણ એને એ વાતનું પણ ભાન ન હતું કે પાઇપ તો ક્યારનો બુઝાઈ ગયો છે. હેગ્રીડના મોં પર એક અનોખું હાસ્ય છલકાઈ રહ્યું હતું. અચાનક ઘણી બધી ખુરશીઓ ખસેડવાનો અવાજ આવ્યો અને બીજી જ ક્ષણે ઝડતી કળાઈમાં હાજર દરેક લોકો
હેરી સાથે હાથ મળાવીને અભિવાદન કરવા લાગ્યા. મારું નામ ડોરિસ ક્રોકફોર્ડ છે મિસ્ટર પોટર. મને ભરોસો નથી થતો કે હું તમને મળી રહી છું. મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે મિસ્ટર પોટર. હંમેશાથી હું તમને મળવા માંગતો હતો. આજે મારી એ ઈચ્છા પૂરી થઈ ગઈ. હું કહી નથી શકતો કે તમને મળીને મને કેટલો આનંદ થઈ રહ્યો છે. મારું નામ છે ડીગલ, ડીડેલસ ડીગલ. મેં તમને પહેલા પણ જોયા છે, હેરીએ કહ્યું, જ્યારે ડીડેલસ ડીગલની ટોપી ઉત્તેજનાના કારણે નીચે પડી ગઈ. તમે મને એકવાર દુકાનમાં જોઈને માથું નમાવ્યું હતું, એને યાદ છે. ડીડેલસ ડીગલે ચારે તરફ જોઈને મોટેથી કહ્યું, સાંભળ્યું તમે બધાએ? એને યાદ છે. હેરીએ વારંવાર બધા સાથે હાથ મેળવ્યો. ડોરિસ ક્રોકફોર્ડ ફરી ફરીને હાથ મેળવવા આવતી રહી. એક યુવાન બધાને ખસેડતો આગળ આવ્યો. તે ખૂબ જ ગભરાયેલો દેખાતો હતો. તેની આંખ ફફડી રહી હતી. પ્રોફેસર ક્વિરલ, હેગ્રીડે કહ્યું. હેરી, પ્રોફેસર ક્વિરલ હોગવર્ટ્સમાં તારા શિક્ષક છે. પોટર, પ્રોફેસર ક્વિરલે તોતરાતા કહ્યું, અને તેણે હેરીનો હાથ કસમસાવીને પકડી લીધો. હું કહી નથી શકતો કે તને મળીને મને કેટલો આનંદ થઈ રહ્યો છે. તમે કયો જાદુ શીખો છો પ્રોફેસર ક્વિરલ? ગુપ્ત વિદ્યા સામે આત્મરક્ષા, પ્રોફેસર ક્વિરલે ગણગણીને કહ્યું, જાણે એ વિશે તેઓ વિચારવા પણ માંગતા ન હોય. એમ પણ તને આ જાદુ શીખવાની શું જરૂર? બરોબર ને પોટર? તેઓ ગભરાઈને હસ્યા. મને લાગે છે કે તું તારો સામાન ખરીદવા માટે આવ્યો છે. મારે પણ લોહી ચૂસવાવાળી ચુડેલ પર લખાયેલી ચોપડી ખરીદવી છે. તેઓ આ વિચાર માત્રથી જ ગભરાયેલા દેખાવા લાગ્યા. પરંતુ બીજા લોકો એ સહન કરી શકતા ન હતા કે પ્રોફેસર ક્વિરલે હેરીને પોતાની પાસે રાખી બેઠા હતા. એ બધાથી છુટકારો મેળવવામાં લગભગ 10 મિનિટનો સમય નીકળી ગયો. છેવટે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવામાં હેગ્રીડને સફળતા મળી. હવે જવું જોઈએ હેરી, ઘણો બધો સામાન ખરીદવાનો બાકી છે. ચાલ હેરી. ડોરિસ ક્રોકફોર્ડે છેલ્લી વખત હાથ મેળવ્યો. પછી હેગ્રીડ હેરીને બારની અંદરની તરફ લઈ ગયો. અંદરની તરફ દિવાલોથી ઘેરાયેલો એક ગલિયારો હતો. ત્યાં એક કચરાપેટી અને કેટલાક જંગલી છોડવાઓ સિવાય બીજું કંઈ પણ ન હતું. હેગ્રીડે હેરીની તરફ જોઈને હાસ્ય વિખેર્યું. મેં તને પહેલા જ કહ્યું હતું ને કે તું પ્રખ્યાત છે. જોયું ને કે પ્રોફેસર ક્વિરલ પણ તારી સાથે હાથ મેળવતી વખતે ગભરાઈ રહ્યા હતા. જો કે તેઓ હંમેશા જ ગભરાયેલા હોય છે. શું તેઓ હંમેશા આટલા જ ગભરાયેલા હોય છે? હા, બિચારા ખૂબ જ ચતુર હતા. જ્યાં સુધી પુસ્તકોનું જ્ઞાન મેળવતા રહ્યા ત્યાં સુધી બધું બરાબર હતું. પણ પછી તેમણે સાચો અનુભવ કરવા માટે 1 વર્ષનો વિરામ લીધો. લોકો તો કહે છે કે અંધારા જંગલમાં તેમને લોહી ચૂસવાવાળા ભૂત મળ્યા અને એક ચુડેલના કારણે તેમને ઘણી મુસીબતોનો પ્રતિકાર કરવો પડ્યો. એ પછી તેઓ પહેલા જેવા નથી રહ્યા. એ હવે વિદ્યાર્થીઓથી ગભરાય છે, પોતાના વિષયથી પણ ગભરાય છે. તો હવે મારી છત્રી ક્યાં છે? લોહી ચૂસવાવાળા ભૂત, ચુડેલ? હેરીનું મગજ ફરવા લાગ્યું. આ દરમિયાન હેગ્રીડ કચરાપેટીની સામે આવેલી દિવાલની ઈંટ ગણી રહ્યો હતો. 3 ઉપરની તરફ, 2 બાજુમાં. તે ગણગણી રહ્યો હતો. હવે પાછળ ખસી જા હેરી. તેણે પોતાની છત્રીની અણીથી દિવાલ ઉપર 3 વખત ઠક ઠક કર્યું. જે ઈંટને તેણે છત્રી લગાવી હતી તેમાં કંપન થયું. તરત જ દિવાલમાં એક નાનકડું કાણું દેખાવા લાગ્યું, જે ધીમે ધીમે મોટું થવા લાગ્યું. થોડી જ વારમાં એક મોટો ગોળાકાર રસ્તો દેખાવા લાગ્યો, જે એટલો મોટો હતો કે તેમાંથી હેગ્રીડ પણ આરામથી આવજા કરી શકે તેમ હતું. આ ગોળાકાર રસ્તાની સામેની બાજુ પથ્થરોથી બનેલો એક રસ્તો હતો, જે આગળની તરફ જઈને વળાંક પાસે વિલીન થઈ જતો હતો. છૂમંતર ગલીમાં તારું સ્વાગત છે હેરી, હેગ્રીડે કહ્યું. હેરીને એ જોઈને આશ્ચર્ય થયું કે હેગ્રીડ તેની તરફ જોઈને હસી રહ્યો હતો. એ પછી તે લોકો ગોળાકાર રસ્તે થઈને અંદરની તરફ ગયા. હેરીએ તરત જ મોં ફેરવીને જોયું, પણ ત્યાં સુધીમાં પેલો ગોળાકાર માર્ગ બંધ થઈને ફરીથી સખત દિવાલ બની ગઈ હતી. સૌથી નજીકમાં બનેલી દુકાનની બહાર રાખેલી કડાઈઓનો ઢગલો સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યો હતો. દુકાન ઉપર લટકેલા પાટિયા ઉપર લખેલું હતું, કડાઈઓ તાંબા, પિત્તળ, જસત, ચાંદી, પોતાની રીતે તળવાવાળી, ફોલ્ડ થઈ જવાવાળી. હા, તને આમાંની એકની જરૂર પડશે, હેગ્રીડે કહ્યું. પરંતુ એ પહેલા તારા પૈસા કાઢવાના છે. હેરી વિચારી રહ્યો હતો કે જો તેની પાસે 8 આંખો હોત તો સારું. રસ્તા ઉપર ચાલતી વખતે તે ચારે તરફ પોતાનું માથું ફેરવી રહ્યો હતો અને એક સાથે ઘણી બધી વસ્તુઓને જોવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. દુકાનો, તેની બહાર મૂકેલી ચીજ વસ્તુઓ, ખરીદી કરતા લોકો, ઔષધિઓની દુકાનની બહાર
તેઓ એક જાડી મહિલા પાસેથી પસાર થયા, જે પોતાનું માથું હલાવી રહી હતી અને બોલી રહી હતી, ડ્રેગનનું કલેજું 17 સિકલનો એક ભાગ. આ લોકો પાગલ થઈ ગયા છે કે શું? એક અંધારી દુકાનમાંથી ભુવાડોનો બોલવાનો ધીમો ધીમો અવાજ આવી રહ્યો હતો, જેના પાટિયા ઉપર લખેલું હતું, આઈ લોબ્સ ગુવડઘર. પીળા, બદામી, રાખોડી, ભૂખરા અને સફેદ ગોળો. હેરીની ઉંમરના કેટલાક છોકરાઓ એક દુકાનની કાચની બારી પાસે નાક અડકાવીને ઊભા હતા, જેની અંદર જાદુઈ ઝાડુ વેચાતી હતી. જુઓ, હેરીએ એક બાળકને બોલતા સાંભળ્યો, નવી નિમ્બસ 2000 સૌથી ઝડપી. ત્યાં એવી પણ દુકાનો હતી જ્યાં જબ્બાઓ અને દૂરબીન મળી રહી હતી, અને ચાંદીના અજીબ દેખાતા યંત્રો જેને હેરીએ આ પહેલા ક્યારેય નહોતા જોયા. બારી પાસે ચામાચીરિયાની ચરબી, ઈલ માછલીની આંખો વગેરેનો ઢગલો રાખેલો હતો. મંત્રના પુસ્તકોની થપ્પીઓ, ચામડાના કાગળના રોલ અને કલમો, જાદુઈ દ્રવ્યની શીશીઓ, ચંદ્રના ગોળાઓ. ગ્રીન ગોલ્ડ. હેગ્રીડે કહ્યું. તેઓ બરફ સમાન સફેદ મકાન પાસે પહોંચી ગયા હતા, જે બીજી બધી દુકાનો કરતાં ઘણી ઊંચી હતી. તેના ચળકતા કાંસાના દરવાજા પાસે લાલ અને સોનેરી કપડાં પહેરીને ઊભા હતા. હા, પિશાચ છે હેરી. હેગ્રીડે ધીમેથી કહ્યું. તેઓ સફેદ પથ્થરના પગથિયે ચડીને તેની તરફ આગળ વધ્યા. પિશાચ હેરી કરતાં થોડા જ નાના હશે. તેમનો ચહેરો શ્યામ અને ચાલાક દેખાતો હતો, અને દાઢી અણીદાર હતી. હેરીએ જોયું કે તેના હાથ અને પગની આંગળીઓ ઘણી જ લાંબી હતી. જ્યારે એ લોકો અંદર જવા દાખલ થયા તો તેમણે માથું નમાવીને અભિવાદન કર્યું. હવે તેમની સામે બીજો એક દરવાજો હતો, જે ચાંદીનો બનેલો હતો, અને તેના ઉપર લખેલું હતું, અંદર આવો મહાનુભાવ, પણ ધ્યાન રાખો ખાસ, લાલચ નામની બલા તો છે સૌથી મોટું પાપ. કેમ કે એવા લોકો કે જે નથી યોગ્ય છતાં પણ છે લેતા, એ લોકો સમય આવતા મોટી કિંમત છે ચૂકવતા. એટલે જો તમે શોધી રહ્યા છો જે છે જમીનની નીચે એવો ખજાનો જે તમારો નથી અત્યારે કે પછી, તો ચોર મહાશય તમને ચેતવી દીધા છે, રહેજો સાવધાન. તમને ખજાનો જ નહીં મળે, બીજું પણ મળશે, એ રાખજો ધ્યાન. તો જેવું મેં પહેલા જ કીધું હતું તેમ ગ્રીન ગોલ્ડને લૂંટવાનો વિચાર કોઈ પાગલ જ કરી શકે છે. હેગ્રીડે કહ્યું. જ્યારે તેઓ ચાંદીના દરવાજામાંથી પસાર થઈને અંદરની તરફ આગળ વધ્યા તો પિશાચની એક જોડીએ તેમને નમન કર્યું. હવે તેઓ આરસ પહાડના એક મોટા ખંડમાં દાખલ થયા. 100 કરતાં પણ વધુ પિશાચ એક લાંબા ટેબલ ઉપર બેસીને મોટા મોટા લેઝરોથી લખી રહ્યા હતા. પિત્તળના ત્રાજવામાં સિક્કાઓને તોલી રહ્યા હતા. બિલોડી કાચ આંખ પર લગાવીને કિંમતી રત્નોની તપાસ કરી રહ્યા હતા. મુખ્ય ખંડમાંથી બહાર જવાના અગણિત દરવાજા હતા. ઘણા બધા પિશાચો ત્યાં ઊભા હતા અને લોકોને આવવા જવામાં મદદ કરી રહ્યા હતા. હેગ્રીડ અને હેરી એક ટેબલ તરફ આગળ વધ્યા. સુપ્રભાત. હેગ્રીડે એક નવરાશની પણ મારતા પિશાચને કહ્યું, અમે લોકો મિસ્ટર પોટરની તિજોરીમાંથી પૈસા ઉપાડવા માંગીએ છીએ. શું તમારી પાસે તિજોરીની ચાવી છે સર? આટલામાં જ ક્યાંક છે. હેગ્રીડે કહ્યું, અને પોતાના ગજવામાંથી સામાન ટેબલ ઉપર ખાલી કરવા લાગ્યો. આવું કરતી વખતે ફૂગ લાગેલા કૂતરાના બિસ્કિટ પિશાચના રજિસ્ટર ઉપર પડી ગયા. પિશાચે પોતાનું મોં બગાડ્યું. હેરીએ જોયું કે તેની જમણી તરફ બેસેલો એક પિશાચ માણેકનો ઢગલો તોલી રહ્યો હતો, જે સળગતા અંગારા જેટલા મોટા હતા. મળી ગઈ. હેગ્રીડે કહ્યું, અને તેના હાથમાં એક નાનકડી સોનેરી ચાવી હતી. પિશાચે એ ચાવીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. આ બરાબર લાગી રહી છે. અને હું પ્રોફેસર ડમ્બલડોરની ચિઠ્ઠી પણ લાવ્યો છું. હેગ્રીડે પોતાને મહત્વપૂર્ણ બતાવતા અને ગર્વનો અનુભવ કરતા કહ્યું, આ એના વિશે છે જે તમે જાણો છો. તિજોરી નંબર 713. પિશાચે એ પત્રને ધ્યાનથી વાંચ્યો. સમજી ગયો. તેણે હેગ્રીડને ચિઠ્ઠી પરત આપતા કહ્યું, હું તમારી સાથે કોઈને મોકલી આપું છું, જે તમને બંને તિજોરી સુધી લઈ જશે. ગ્રીફહૂક. ગ્રીફહૂક એક અન્ય પિશાચ હતો. જ્યારે હેગ્રીડે કૂતરાના બિસ્કિટ ફરીથી ગજવામાં ભરી લીધા તો એ પછી તે અને હેરી ગ્રીફહૂકની પાછળ મુખ્ય ખંડમાંથી બહાર જવાના દરવાજા તરફ આગળ વધ્યા. તિજોરી નંબર 713 એવું તો શું છે જે તમે જાણો છો? હેરીએ પૂછ્યું. તને કહી શકાય તેવું નથી. હેગ્રીડે રહસ્યમય અવાજમાં કહ્યું, એકદમ અંગત હોગવોર્ટ્સનું કામ છે. ડમ્બલડોરે મારા ઉપર ભરોસો કર્યો છે. તને કહી દેવાનો મતલબ એ છે કે મારે મારી નોકરી સાથે વિશ્વાસઘાત કરવો. ગ્રીફહૂકે તેમના માટે એક દરવાજો ખોલ્યો. હેરી વિચારી રહ્યો હતો કે અહીં પણ આરસ પહાડનું તળિયું હશે.
પણ તેને એ જોઈને આશ્ચર્ય થયું. તે લોકો પથ્થરના એક નાનકડા ગલિયારામાં હતા, જેમાં સળગતી મશાલના કારણે અજવાળું ફેલાયેલું હતું. ગલિયારામાં આગળની તરફ સીધો ઢોળાવ હતો અને તેની આગળ પાટા પથરાયેલા હતા. ગ્રીફુકે સીટી વગાડી એટલે એક નાનકડી ગાડી પાટા ઉપર ધસમસતી એ લોકો તરફ આવી ગઈ. તેઓ એમાં બેસી ગયા. હેગ્રીડને થોડી મુશ્કેલી પડી અને પછી એ લોકો આગળ વધ્યા. શરૂઆતમાં તો તેઓ ગોળાકાર ગલિયારાની ભૂલભુલામણીમાં આમથી તેમ ફરતા રહ્યા. હેરીએ રસ્તો યાદ કરવાનો પ્રયત્ન કર્યો. ડાબી બાજુ, જમણી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, વચ્ચેની તરફ, પરંતુ યાદ રાખવું શક્ય ન હતું. ધસમસતી ગાડીને રસ્તો યાદ જ હતો, કેમ કે ગ્રીફુક ગાડી ચલાવતો ન હતો. એ તો પોતાની જાતે જ ચાલી રહી હતી. હેરીની આંખો દુખવા લાગી, કારણ કે તેના મોં ઉપર ઠંડી હવાના સપાટા વાગી રહ્યા હતા. તેમ છતાં તે આંખો ખોલીને જોતો રહ્યો. એક વખત તો તેને એવું લાગ્યું કે ગલિયારાના વળાંક પાસે તેણે આગનો લીસોટો જોયો અને તે એ જોવા માટે પાછો ફર્યો કે શું ત્યાં ડ્રેગન હતો. પણ ઘણું મોડું થઈ ચૂક્યું હતું. એ લોકો વધુ ઊંડાઈમાં ઉતરતા જતા હતા. તેઓ ભૂગર્ભમાં બનેલા એક ઝરણા પાસેથી પસાર થયા, જ્યાં છતથી નીચે તરફ જતા થાંભલા સ્ટેલેક્ટાઇટ અને જમીનથી છત તરફ જતા થાંભલા સ્ટેલેક્માઇટ બનેલા હતા. ગાડીના ગડગડાટ કરતા મોટા અવાજે હેરીએ હેગ્રીડને પૂછ્યું, મને નથી ખબર કે સ્ટેલેક્ટાઇટ અને સ્ટેલેગ્માઇટમાં શું ફરક હોય છે. સ્ટેલેગ્માઇટમાં મોં આવે છે, હેગ્રીડે કહ્યું. અને અત્યારે મને કોઈ સવાલ પૂછવા નહીં. મને લાગે છે કે મારી તબિયત બગડી રહી છે. હેગ્રીડનો ચહેરો પીળો પડી ગયો હતો. ગાડી જ્યારે ગલિયારાના છેડા પાસે એક નાનકડા દરવાજા પાસે ઊભી રહી તો હેગ્રીડ નીચે ઉતર્યો. તેના પગ ધ્રુજી રહ્યા હતા, એટલે તેને દિવાલનો આશરો લેવો પડ્યો. ગ્રીફુકે દરવાજાનું તાળું ખોલ્યું. અંદરની તરફથી ઘણો બધો લીલાશ પડતો ધુમાડો તરતો બહાર આવ્યો અને જ્યારે તે સાફ થયો તો હેરીનું મોં પહોળું થઈ ગયું. અંદર સોનાના સિક્કાનો મોટો ડુંગર હતો, ચાંદીના સિક્કાઓનો ઢગલો હતો અને કાંસાના સિક્કાઓ તો અગણિત હતા. બધું જ તારું છે હેરી, હેગ્રીડે કહ્યું. બધું જ હેરીનું હતું. તેને ભરોસો નહોતો થતો. ડર્સલી પરિવારને આના વિશે ખબર ન હતી, નહીંતર એ લોકો આ બધું પળવારમાં હડપ કરી લે. તેઓ હંમેશા હેરીને સંભળાવતા કે તેને રાખવામાં એ લોકોને કેટલો ખર્ચ થતો હતો અને આ દરમિયાન તેના નામનો ખજાનો લંડનમાં નીચે દબાયેલો હતો. હેગ્રીડે થોડાક સિક્કાઓને એક નાની થેલીમાં ભરવામાં હેરીની મદદ કરી. સોનાના સિક્કાને ગેલિયન કહે છે. તેણે સમજાવ્યું. એક ગેલિયનમાં 17 ચાંદીના સિકલ હોય છે અને એક સિકલમાં 29 નટ હોય છે. આ ઘણું સરળ છે. તો આટલું 2 વર્ષ માટે ચાલી રહેશે. બાકીના પૈસા તારા ભવિષ્ય માટે બચાવી રાખીશું. તે ગ્રીફુક તરફ ફર્યો. હવે તિજોરી નંબર 713, અને મહેરબાની કરીશું આપણે થોડા ધીમે જઈએ તો. ગાડી એક જ ઝડપે ચાલે છે. ગ્રીફુકે કહ્યું. એ લોકો હવે વધુ ઊંડાઈમાં જઈ રહ્યા હતા અને ગાડી વધુ ઝડપ પકડી રહી હતી. જ્યારે તેઓ સાંકડા રસ્તેથી ફરીને આગળ વધ્યા તો હવા અચાનક ખૂબ જ ઠંડી થઈ ગઈ. જ્યારે તે લોકો એક અંડરગ્રાઉન્ડ ખાઈની ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હેરીએ ગાડીના કિનારા પાસેથી નીચે નજર કરીને જોવાનો પ્રયત્ન કર્યો કે તળિયામાં શું છે, પરંતુ હેગ્રીડે તેને ગળા પાસેથી પકડીને પાછો ખેંચી લીધો. તિજોરી નંબર 713માં ચાવી લગાવવાની કોઈ જરૂર ન હતી. પાછળ ઉભા રહો, ગ્રીફુકે રોફ જમાવતા કહ્યું. તેણે દરવાજાને પોતાની લાંબી આંગળીથી હળવેકથી ટપલી મારી અને દરવાજો પીગળી ગયો. ગ્રીફુકે કહ્યું, જો ગ્રીનગોટના પિશાચ સિવાય બીજો કોઈ પણ વ્યક્તિ આવું કરવાનો પ્રયત્ન કરે તો દરવાજો તેને અંદરની તરફ ખેંચી લેત અને તે અંદર જ ફસાઈ રહેતે. તમે કેટલા વખત પછી દરવાજો ખોલી તપાસ કરો છો કે અંદર કોઈ છે કે નહીં? હેરીએ પૂછ્યું. લગભગ દરેક 10 વર્ષમાં એક વખત. ગ્રીફુકે ખરાબ રીતે હસીને કહ્યું. હેરીને ભરોસો હતો કે આટલી સુરક્ષાવાળી તિજોરીમાં જરૂર કોઈ કિંમતી વસ્તુ હશે, એટલે તે ઉત્સુકતાવશ આગળની તરફ નમ્યો. તેને ખાતરી હતી કે આ તિજોરીમાં તેને કિંમતી હીરા માણેક તો જોવા મળશે જ, પરંતુ પહેલી નજરે તો એવું લાગ્યું કે તિજોરી ખાલી છે. પછી તેણે જોયું કે જમીન ઉપર ભૂરા રંગનું એક ગંદુ પેકેટ રાખેલું હતું. હેગ્રીડે તેને ઉઠાવી લીધું અને કોટની અંદરના ગજવામાં મૂકી દીધું. હેરી તે જાણવા માટે ઘણો ઉત્સાહી હતો કે પેકેટમાં શું છે, પરંતુ એ પણ જાણતો હતો કે પૂછવાનો કોઈ ફાયદો ન હતો. ચાલો ફરી એકવાર આ ખતરનાક ગાડીમાં બેસી જાઓ અને જતી વખતે મારી સાથે વાત ન કરીશ. હું ચૂપ રહું તે જ સારું.